ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 11મી ઓગસ્ટ 2024ના રવિવારે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા આયોજિત વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના જેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પુલકિત જોશીની પ્રેરણાથી અને શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં અને તેઓ શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સન્માન ધાનેરા તાલુકાના 2 શિક્ષકોને પણ આપવામાં આવ્યું, જેમાં જડિયા ગામના વતની અને ધાનેરા તાલુકાની રામસિંહપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી તરુણભાઈ પુરોહિતને ગાંધીનગર ખાતે વિદ્યોતેજક સન્માનથી સન્માનવામાં આવ્યા. ધાનેરા તાલુકાની ધૂણી પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ પરમારને વિદ્યોતેજક સન્માન કરવામાં આવ્યું. 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું, જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સીજે ચાવડા સાહેબશ્રી ધારાસભ્ય વિજાપુર, રીટાબેન પટેલ ધારાસભ્ય ગાંધીનગર, ડોક્ટર સુખાજી ઠાકોર ધારાસભ્ય બેચરાજી, મનુભાઈ ચોકસી પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા એપીએમ મહેતા, સચિવ શ્રી સર્વ શિક્ષા અભિયાન શ્રી એમ કે રાવલ, નિયામક શ્રી જીએસઈબી અને જીઆઈઈટી ગાંધીનગર, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક શ્રી ધર્મેશભાઈ પટેલ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરસિંહભાઈ દવે જેવા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.